ચાલો જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે એકાદશીના બધાને જય સ્વામિનારાયણ. અને હલાવો, આખું હલાવ ના. આજનો પ્રસાદ છે અમારે ઓસ્ટ્રેલિયાથી, અને નામ આપવાની ના પાડી છે કે નામ નથી આપવાનું. અને ઘણા બધાનું બીજાનું પણ આજે એકાદશી નિમિત્તે કોઈનું 200-500 દાન આવ્યું છે. બધાનું ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન બધાનું ખૂબ મંગલ કરે અને સુખી રાખે. આમાં ભેગો કરી દો. અને અત્યારનો પ્રસાદ છે ફરાળી પૂરી છે, રાજગરાની, રસ છે, બટેકાનું શાક છે અને વેફર લઈ લો, વેફર લઈ લો. કેળાની લ્યો, ઓલી લ્યો, બે લઈ લો. બે એક બાઉલ બે ભર લ્યો. જય સ્વામિનારાયણ. કેરી ખાધી હતી? કેવી હતી? મીઠી હતી? આ ટિફિન વાળાના ડબ્બામાં આવી હતી કેરી? તો ભલે. એકાદશી રહ્યા હોય પહેલી વાર કોઈને તકલીફ પડી? કાંઈ મજા આવી ને કે ન આવી? આવું તો ચટપટું બહુ ભાવે કા? રોજ એકાદશી હોવી જોઈએ ને છોકરાઓને. એ શું આજે અમારા મયુરભાઈ આવ્યા છે રાજકોટથી, ચેવડો ને બધું લઈને. આ મયુરભાઈ જો ચેવડો લાવ્યા હો, કાલે ખાવાનો. જો આ બધું બનાવીને મયુરભાઈ લઈ આવ્યા છે. મયુરભાઈ આમના પધારજો, આમના પધારજો. તમે લાવ્યા તો થેન્ક યુ તો કેવું પડે ને તમને. જો આજનો પ્રસાદ છે ને તમને ઓસ્ટ્રેલિયાથી છે. ક્યાંથી છે? એ બેનને નામ આપવા ના પાડી છે તો થેન્ક યુ કહી દો. આ લાઈન કેમ આમ ને આમ ને આમ વળાંક માર્યો એ લાઈનનો? હે બસ હા, એમ વ્યવસ્થિત હોવી જોઈએ ને. મેં ન કીધું કે આપણા આશ્રમમાં ડિસિપ્લિન પહેલા જોઈશે. સ્વામિનારાયણ ભગવાનની, સનાતન ધર્મની, કષ્ટભંજન હનુમાનજી મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની, अपने माता पितानी, दाताश्रीनी, दाताश्रीने थैंक यू कही दो. हाँ, केसर केरीनो रस, फराड़ी पूरी, बटेकाનું શાક, કેળાની વેફર અને ટમેટો વેફર. હે ને હેતલ મજામાં છું હો. દેવાંશીબેન જય સ્વામિનારાયણ, નિમિષાબેન બધાને જય સ્વામિનારાયણ. ચાલો જય સ્વામિનારાયણ બોલતા જાજો. એમાં ક્યાં આપસ? આમાં એમાં ફાવશે? હા તો નહીતર વાટકી આપો પ્લાસ્ટિકની. હા તો આપો વધજો. એમાં કેમ પીવો ફાવશે? વાટકી દો, ચમચી હતી. હા એમાં ભરજો, નહીં તો વાટકી આપો. હા ગ્લાસમાં નહીં ફાવે. આજ માથું ધોઈ દીધું તને? કોને ધોઈ દીધું? ઉષાબેન ધોઈ દીધું. તો તે ઉષાબેનને શું કીધું? થેન્ક યુ કહી દે. માથું ધોઈ દે ને પછી થેન્ક યુ કહેવાનું હો. જે ધોઈ દે ને બેબેને ન ધોઈ દીધું. કાલ બેબેન મને ધોઈ દેજો, મને ધોઈ દેજો. હા દર એકાદશી એ અમારે ફરાળ જ રહેશે. દર એકાદશી, 2 એકાદશી તો અમારા આશ્રમમાં અન્ન નહીં બને, ક્યારેય નહીં બને. અમારું ફિક્સ જ છે કે આમ જો ઊંચી બેસ, થોડીક ઊંચી બેસ, હજી બેસ, મસ્ત રાઉન્ડ કરો, હજી ઊંચી બેસ. બસ હાલ ઊંચી બેસ, બસ વહી જા ઊંચી જા, બસ હાલ અહીંયા. તે કેમ કાંઈ લીધું નહીં? એટલું જ ખાવું તું? અમારા મયુરભાઈ આવ્યા છે
રાજકોટથી ને મારે કંઈ રાજકોટથી મંગાવવું હોય એટલે મયુરભાઈને કોલ જાય મારો, એટલે બે દિવસે એરપોર્ટ જતા જ હોય એટલે મયુરભાઈ લેતા આવે. થેન્ક યુ મયુરભાઈ. અને ચેવડો તમારી તરફથી તોય ભલે ને કેવું તો પડે ને, અમારા મયુરભાઈ તરફથી ચેવડો છે, ભલનો કે હું કહી દઉં. અને અમારે કાંઈ પણ લાવવું હોય એટલે અમારે રાજકોટથી બહુ શાંતિ રહે કે મયુરભાઈ લેતા આવે. રાધા એરે હમણાં જ હું વિડીયો રાતે મૂકીશ, હમણાં જ આવી હતી રાધા. રોજે ટાઈમ થાય તો રાધા આવી જ જાય. બધાય રમાયડી કા ગટુ 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 આના તાર નામ ગટુ હો, ગટુડી. ઊંચી ઊંચી સેજ ઊંચી જા તમે બે. બસ હાલો, અહીં નહીં બેસવાનું, આમાંથી જ હો બધાને આમ જ તંબલ બેઠા આવે. આયા 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 હાલો, હજી બહુ બધી છોકરીઓ સેજ ઊંચા જ જાવ. હાલો આમ ખસો, આમ આ જો આ વચ્ચે આવવું જોઈએ રોજે હો. બસ તમે બરોબર જ છો, તમે બરોબર જ છો. અહીંથી ખસો ખાલી, બસ 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 તમે બસ બસ. હાલ હાલ હાલો વાંથી રાઉન્ડ. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જઈશું. આ સ્કૂલે પહેલો દિવસ કોનો હતો? તમારો પહેલો દિવસ હતો ને સ્કૂલે? બધાને જય માતાજી, જય સ્વામિનારાયણ. સેજામની બેસ બસ હાલો અહીંયા જો એ ચાર અહીંયા સમય જ આવી જોઈએ હો. બસ રોજ આમ મસ્ત રાઉન્ડ કરવાના, આ વચ્ચે આવવું જોઈએ હો. તમારો પહેલો દિવસ કોને સ્કૂલે હતો? તમારો પહેલો દિવસ હતો ને સ્કૂલે? બીજો પહેલો કોને હતો? તારે પહેલો દિવસ હતો સ્કૂલે? તારો પહેલો દિવસ ગઈ તને હે કે આમ બેસ થોડી. આજે પહેલો દિવસ હતો ને સ્કૂલે તમારો? તારો બંનેનો ગઈ તને હે? મજા આવી? તું સમજસ કે નહીં કે ગુજરાતી નથી સમજતી હે? તને ગમ્યું કે નહીં? શું બોલું તને સમજાય એવું બોલું? તને ત્યાં ગમ્યું કે નહીં સ્કૂલે? મજા આવી તને? લે ને એમ બોલું મજા આવી તો બોલે. તને મજા આવી તો બોલે. ચાલો જોશથી હો. સ્વામિનારાયણ ભગવાનની આવું શું બોલવાનું? હાલો ચાલુ કરો, બધા હાથ જોડો. બધાના હાથ જોડેલા ઉભા રહ્યો. બધાના હાથ ને એક સાથે બોલવાનું. ચાલો. હાલો બોલો. ફેરથી નહીં આવડે ને તાવથી બોલાવીશ. હાલો હું બોલું એમ બોલા ને. હે મહારાજ, મને આટલું અન્ન મળ્યું, તમારો ખૂબ ખૂબ આભાર. હે ભગવાન, જમવા પધારો. બોલો હાલો. જમવા માંડો. હવે તમારે નીમ છે, હાલો એકાબીજાને પૂછો. હાલો હાલો બોલો. આજે બધી દીકરીઓને નીમ લીધા. બોલો એકાબીજા. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તમારી પૂજા આવી ગઈ છે, કાલે પૂજા આપીશ હો. પૂજા આવી ગઈ, કુર્તી આવી ગઈ, કાલે કેક ખાવાની.
કાલે બર્થડે છે એટલે આપણે એક ઓસ્ટ્રેલિયા ભાઈ છે ને એનો બાબો હરિકૃષ્ણ એમના બર્થડે નિમિત્તે છે તમને કાલે મોજ છે. કાલે શું જમવું ઈ કયો? ખાલી ચાઇનીઝ ભેળ? તો ખાલી ચાઇનીઝ ભેળ ના બીજું બીજું બોલો બોલો બીજું. ચાઇનીઝ હજી તો શું એમ મને ભાવશે એ તમને આવ નહીં ભાવે? નો ભાવે ને મને વઘારેલ ખીચડી ભાવે ને બાજરાનો રોટલો ભાવે. ભાવશે તો હજી ઘણું બાકી છે. જો એવું મંચુરિયમ ને એવું ને ચાઇનીઝ ઓછું ખાવાનું ખવડાવીશ પણ ઓછું ખાવાનું હો. ચાલો કાલે ચાઇનીઝ ભેળ બનાવી નાખશું. હા કોને ભાવતી નથી હાલો પેલા બે મત કરશું. હાલો આપણે ઇલેક્શન કરીએ એમાં. ચાઇનીઝ ભેળ કોને નો ભાવે? 1 2 3 4 5 6 7 8 9. હવે ચાઇનીઝ ભેળ ભાવે એટલા ઊંચાઈ આગળ કરો. 1 2 3 ભાવે ને હો ચાઇનીઝ ભેળ જેને ભાવે એટલી આંગળી ઊંચી કરો. 1 2 3 4 5 6 7 8 9 10. તમારું નહીં ચાલે હાલો ચાઇનીઝ ભેળ કેન્સલ. ડબલ મત ઓલા થયા. જાજા 10 11 15 એમ ગણવા માંડું. ચાપડી શાક ને જાંબુ ખાવું? આ એવું બનાવો ને પંજાબી કરતા ચાપડી શાક ને જાંબુ એ હું ખવડાવું ને તમને. મિક્સ ઊંધિયું શાક હોય ને ચાપડી પછી ચોળીને ખાવાની અને જાંબુ ને ભૂંગળા. કાલ ચાપડી શાક હો સંધ્યાનું ફેવરિટ, સંધ્યા દીદીનું ફેવરિટ. કાલે ચાપડી શાક. હા મારી મમ્મીએ વઘાર્યું હોય તો હું વઘારીશ શાક. હું વઘારીશ. ના 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 જાંબુ જાંબુ. કાલે ભાખરી હોય ભાખરીનો લોટ હોય ને એની ચાપડી બનાવવાની. હું દાળ વઘારીશ હો નવરી થાવ ને ત્યારે. પીઝા નથી દેવા. પીઝા એકવાર ખવડો દે તઈ તમને તો શીરો જ દાઢે લાગશે. જેની યાર જે ભળતું હોય એ હોય. આવી જાવ ને દેવાંશી બેન. રાજકોટનું ફેમસ ચાપડી શાક. મુકેશભાઈ ગોહિલ તમે હોસ્ટેલ છે? અમારો આશ્રમ છે અહીંયા. કોઈને મમ્મી નથી પપ્પા નથી એવી દીકરીઓ છે. કોઈને મમ્મી પપ્પા બને છે પણ પરિસ્થિતિ બહુ વીક છે એવી દીકરીઓને અહીં રહેવું જમવું ને ભણવું બધું ફ્રી છે. અહીંથી 3 કિલોમીટર ભણવા જાય છે અને અહીંયા રહેવા જમવાનું બધું ફ્રીમાં છે. અને બધું દાનવીદાતાના સહયોગથી ચાલે છે. કદાચ કોઈ પહેલી વાર વિડીયો જોતા હોય તો આ બધું દાનવીદાતાના સહયોગથી આશ્રમ આખો ચાલે છે. અને તમારે આ જમીન શું ખાવાનું છે ખબર? ફ્રૂટ. જો ફ્રૂટ જો બધું લાવી જ છું. રાસબરી લાવી છું, પછી રાવણા લાવી, ચેરી લાવી, બધું લાવી. તો જેનું જેનું દાન આવ્યું મારે ખવડાવવું પડે ને નહીંતર ભગવાન મને માફ ન કરે. પછી જમીન મોડાકથી હો પણ તમારા રૂમમાં રાખ. તમારે જ્યારે ખાવું હોય ત્યારે. આ બધું પછી આપણે મોડેથી ખાવાનું હો. આજે એકાદશી છે તો રાસ રમવા હોય તો રમજો પેલા. તમે એ જ કહેવાના હતા? તમે હોશિયાર બધા મને કહેવાના હતા. રણજીતભાઈ બહુ ચાપડી શાક ભાવે તો કાલે આવી જાવ આશ્રમે. જેને જેને ભાવે ને કાલે અમારી દીકરીઓને આશીર્વાદ આપવા આવી જાવ ને ચાપડી શાક ખાવા આવી જાવ. આવું જોશે અમારે પણ કાલે પધારો. જેને આવવું હોય ને ચાલો આવી જાવ. કેકઈ મસ્ત 2 કિલાની બનાવડાવી તમને મોજ પડી જશે. એક કુર્તી આપવાની પૂજા બધું એના તરફથી બધું આવી ગયું.
જયાબેન બધા આવી જાઓ. બધા સુધી દીકરીઓના વિડીયો પહોંચાડતા રહેજો, જેથી કરીને દીકરીઓને પ્રસાદ માટે કોઈનું. કાલે બપોરે ઓનું કરવાનું છો, કાલે પૂરી શાક કરવાનું છે બપોરે, સાંજે ઓસ્ટ્રેલિયા વાળાનું, બપોરે નવસારી વાળાનું. કાલે પૂરી શાક ને કેરીનો રસ કાલ બપોરે ચાલશે. રોટલી ખાવી પૂરી ખાવી? પૂરી ખાવી, કઈ વાંધો. કાલે સવારે નાસ્તામાં કંઈક બનાવજો, આજે ઉપવાસ છે તો તમારી રીતના. આશીર્વાદ તો તમારે અમને આપવાના હોય, હું શું આશીર્વાદ આપું, ભગવાન આપે. બેન તમારા વિડીયો તો જોઉં છું પણ માહિતી નહોતી, કાંઈ વાંધો નહીં ભાઈ, થેન્ક યુ. આજે માહિતી આપી ને. હા, અમારી દીકરીઓ બધી નસીબદાર છે, બહુ બધી નસીબદાર છે અમારી દીકરીઓ. જય સ્વામિનારાયણ. 50, અમારે 50 દીકરીઓ. તમે આવશો આ સાઈડ નીકળો ત્યારે. હવે તો હું 3-4 દિવસ છું. સોમવાર પછી હું અહીંયા નથી, સોમવાર પછી હરિદ્વાર. કેટલી દીકરીઓ છે? 50. બેન તમે મને અંકલેશ્વર મળ્યા હતા? હા મળી હતી. તમારા મમ્મીને જય સ્વામિનારાયણ કહેજો, નીતાબેનને ઓળખી ગઈ. ભાવેશભાઈ જય સ્વામિનારાયણ. કીટા ભાવેશભાઈ સાથે કીટા, પણ થોડીક બીલા, અડધી આવ્યા હતા આશ્રમે પણ હું મળી નહીં. આજે જમવાનું ફરાળી પૂરી છે, બટેકાનું શાક છે, રસ છે, વેફર છે, કેળાની વેફર, બટેકાની વેફર. બધાને જય સ્વામિનારાયણ. આ ચેવડા જો એક આ પેટીમાં ભરજો, નહીં તો રવાઈ જાય હો, વરસાદ થાય તો. પેટી ખા ન હોય તો 2 પેટી મગાવી લઈ. ચેવડો ચાલુ જ રહે. હાલો ચેવડો ચાલુ જ રહે, પૂરો થાય એટલે મયુરભાઈને ફોન કરવાનો. ભવદીપભાઈ તમારું વર્કિંગ, તમારું કામ છે, તમારું ખૂબ ભગવાન આગળ વધારે તમને. જય સ્વામિનારાયણ. હરિદ્વારમાં આશાબેન કોઈ કઈ સમજાણું નહીં. દીપિકાબેન કઈ સમજાણું નહીં. જય માતાજી બધાને, જાજા કરીને જય સ્વામિનારાયણ. જય માતાજી. આમ જો નીમ લેવાનું, જમતા જમતા કામ વગર બોલવાનું જ નહીં. હવે ઈ નીમ લેવાનું બાકી હો, ધીમે ધીમે બધા ડોઝ આવશે. કડવી ગોળી થોડી આવતી જ રહેશે. જય કેમ છો? મજામાં, એકદમ મજામાં છીએ. અને આજે ઘણા બધાના મેસેજ આવ્યા હતા કે સવારે વિડીયો જોયો તો કે અમે બધા એકાદશી પહેલી વખત રહ્યા છીએ, તો ભગવાનને પ્રાર્થના કરું કે વિડીયો જોઈને ઘણા બધા એકાદશી રહ્યા હતા, તો ભગવાન એનું ખૂબ મંગલ કરે, ખૂબ સુખી રાખે, એના હરેક સપના પ્રભુ પૂરા કરે. અને મહિનાની 2 એકાદશી તો અવશ્ય રહેવી જ જોઈએ, અવશ્ય રહેવી જોઈએ. ભલે તમે 5 વાર ફરાળ કરી લો. ક્યારેક એવું થતું હોય કે ઉપવાસથી ગેસ થતું હોય, માથું દુખતું હોય, પણ જે થાય તે ભગવાન માટે, જે થાય તે એવું એક નિયમ લઈ અને 2 એકાદશી તો કરવી જ જોઈએ. કેમ કે એકાદશીના દિવસે બહુ દોષ લાગે છે અન્ન ખાવાથી, અને મા બાપની હત્યા કરીને એટલું પાપ લાગે છે, અને ગાયની હત્યા કરી હોય, એ બધું બહુ બધું પાપ લાગે છે. તો તમે ભલે ને 5 વખત ફરાળ કર્યો, જે પાપ લાગતો એ પાપ તો ન લાગે,
એ દોષ તો ન લાગે. અને એક જ વિચારવાનું કે હમણાં મને ડૉક્ટર એવું કહે કે તમારે 5 દિવસ અનાજ નથી ખાવાનું, તમને મેલેરિયા થયો છે. હું આ દ્રષ્ટાંત આપું છું કે ડૉક્ટર એવું કહે કે 5 દિવસ તમને મેલેરિયા થયો, તમારે અનાજ નથી ખાવું, તો આપણે જીવવા માટે કેટલું બધું કરીને, કેટલું બધું જીવવા માટે કરી, તો ભગવાન માટે એક એકાદશી ના કરી શકી? તો અવશ્ય 2 એકાદશી તો કરજો જ. એક એકાદશી કરવાથી તમને કરોડો ગાયના દાન કર્યા હોય ને એટલું પુણ્ય મળે. તો વિચારો. તો 2 મહિનાની 2 એકાદશી તો કરવી જ જોઈએ. આપણે એમ માનવાનું કે મને ભગવાને ડૉક્ટરે એવું કીધું છે કે તમારે અનાજ તે દી નથી ખાવાનું, એવી રીતનાય તમે રહેજો એકાદશી. એટલે જ્યાં સુધી વિડીયો પહોંચે ને, કેમ કે 8 થી 80 વર્ષના, 8 વર્ષથી 80 વર્ષના ઉંમર થાય ત્યાં સુધી એકાદશી તો રહેવી જ જોઈએ. એમાં કોઈ ચાલે જ નહીં બાંધછોડ. તમારું સ્વાસ્થ્ય આમ તેમ હોય, તબિયત આમ તેમ હોય તો વળી એક બાત છે, પણ તમે સ્વસ્થ હોય ને થોડું ઘણું હોય તો તમારે રહેવી જ જોઈએ એકાદશી. ફ્રૂટ ખાઈ લેવાય, એવું નથી કે બટેકા જ ખાવા પડે, ફ્રૂટ ખાઈ લેવાય. આખો દિવસ તેથી ફ્રૂટ ખાઈને રહેવાય, શરીર માટે સારું. તો અવશ્ય બધા એકાદશી રહેજો. અને આજે એકાદશી નિમિત્તે જે પણનું નાનું મોટું યોગદાન આવ્યું છે, ભગવાનને પ્રાર્થના કરી કે ખૂબ સુખી રાખજો. અને તમારું જે પણ યોગદાન આવ્યું છે આશ્રમમાં દીકરીઓ માટે જ વાપરવામાં બધું આવશે. અને સાધુ સંતો માટે આશ્રમ બને છે, એમાંય ઘણાનું સિમેન્ટનું યોગદાન આવ્યું છે. એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે તમારું જે પણ શક્તિ છે એ પ્રમાણે મદદરૂપ બનો છો. એટલે તમારો પણ ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય માતાજી બધાને. ચાલો પાછા 1-1.5 કલાક પછી પાછા લાઈવ મળશું. કેમ કે બધી દીકરીઓને ફ્રૂટ આપશું કેના તરફથી છે. એક બેનું મને યાદ છે, એના તરફથી. આજે મને એક બેન મંદિરે મળ્યા હતા, દર્શન કરવા ગઈ ત્યાં, તો એમને પણ 1000 રૂપિયા આપ્યા હતા. જે લેવું હોય તો મેં એ બધા ફ્રૂટમાં જ નાખી દીધા. અને તમને ખબર ને કે હજી આ સિઝન ચાલુ થઈ તો આ ફ્રૂટ કેટલું મોંઘું હોય. એટલે એ બધું દીકરીઓ માટે જ કોઈનું યોગદાન, કોઈનું 500 રૂપિયા અમારે ભાવિકા બેન આમાં જોતા હોય એનું આવ્યું. એમ બધાનું જે આવ્યું હતું બધું એમાં દીકરીઓ માટે જેટલાનું ફ્રૂટ લેવાતું તે લઈ લીધું. અમારા નિરાલીબેનની પુણ્યતિથિ નિમિત્તે ફ્રૂટના 1100 રૂપિયા આવ્યા હતા. એવી રીતના બધું ફ્રૂટ આવ્યું છે. હવે દીકરીઓને રોજે તો આઈસ્ક્રીમ કેન્ડી આપી છે, આજે એકાદશી એટલે ન અપાય ને, એટલે આજે ફ્રૂટ. ભગવાનને પ્રાર્થના કરી કે જે પણ અન્ન મન ધનથી અમારા આસ્થાના હરિદ્વાર સાથે જોડાયેલા છે, ભલે ખાલી તમે નિસ્વાર્થ આશીર્વાદ આપો, પ્રાર્થના આપો, કરો છો અમારા માટે, જે પણ અમારા આશ્રમ સાથે જોડાયેલા છે, ભગવાન એનું ખૂબ મંગલ કરે અને એના હરેક સપના પ્રભુ પૂરા કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ચાલો મળશું પાછા 1-1.5 કલાક પછી. રાસ રમવાના છે, રાસ રમવાના. ચાલો બધાને જય સ્વામિનારાયણ.